મિત્રો, નવી વર્ધિત પેન્શન યોજના પ્રકરણ વાઇઝ આપણે વિડીયો મૂકી રહ્યા છીએ. આજે પ્રકરણ 8, જેમાં માત્ર એક જ નિયમ 40નો સમાવેશ થાય છે. બહુ જ ટૂંકો વિડીયો છે અને એક જ મુદ્દો છે. આપ શાંતિથી સાંભળજો, સમજજો. આપને નિયમોની સરળતાથી જાણકારી મળી રહે તે રીતે આ વિડીયો તૈયાર કરેલો છે. આવા વિડીયો જોવા હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઇબ કરો. જો આપને સ્પિરિચ્યુઅલ ઇન્ટરેસ્ટ હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો. ગુજરાત મુલ્કી સેવા પથદર્શિકા એવું એક પુસ્તક રજા અને ફરજ પર જોડાવાના સમય માટે ઓક્ટોબર 23 સુધીના સુધારા સહિત ઉદાહરણોની હેતુલક્ષી પ્રશ્નો સહિત તૈયાર કર્યું છે. કોઈએ ખરીદવું હોય તો મારા આ વોટ્સએપ નંબર પર મેસેજ કરશો. તો હવે આપણે પ્રકરણ 8 રૂલ 40 સમજીએ. વાર્ષિક હિસાબનું પત્રક કર્મચારીઓનું જે એનપીએસનો ફાળો કપાય છે એનું સ્ટેટમેન્ટ કર્મચારીને આપવા માટેની જોગવાઈ આ રૂલમાં કરી છે. પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામક દરેક નાણાકીય વર્ષના અંતે તમામ કર્મચારીઓ માટે ઇન્ટરગ્રેટેડ ફિનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ, જેને આપણે આઈએફએમએસ તરીકે ઓળખીએ છીએ, એ હેઠળ વાર્ષિક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ તૈયાર કરશે, જેમાં ઉઘડતી શિલ્લક, બંધ શિલ્લક, માસિક કપાત અને મેચિંગ ફાળા પરનું વ્યાજ જો હોય તો તે બતાવશે. ઇન્ટરગ્રેટેડ ફિનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ ઉપલબ્ધ કરાયેલા વાર્ષિક હિસાબના પત્રકની પ્રિન્ટઆઉટ ઉપાડ અને ચૂકવણી અધિકારી દ્વારા કર્મચારીને નીચે દર્શાવેલ પ્રક્રિયા અનુસરીને આપવામાં આવશે. તો ખાસ કરીને ડ્રોઈંગ ઓફિસરોએ એના તાબાના એમ્પ્લોયીને વાર્ષિક સ્લીપ ઇસ્યુ કરવા શું કાર્યવાહી કરવી એ આ મુદ્દામાં આપ્યું છે. સંબંધિત ઉપાડ અને ચૂકવણી અધિકારી આઈએફએમએસ લિંક પર લોગિન કરશે. લોગિન કર્યા પછી રિપોર્ટ વાર્ષિક સ્લીપ માટે ડીપીપીએફ એનપીએસ પર ક્લિક કરો. ખુલેલી વિન્ડોમાં જરૂરી વિગતો ભરો અને વાર્ષિક સ્ટેટમેન્ટ રિપોર્ટ પર ક્લિક કરો. કર્મચારી વાઇઝ હિસાબી શીટની પ્રિન્ટઆઉટ લઈને કર્મચારીને આપવામાં આવશે. નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ ખાતા વહી જનરેટ કરવા માટે આઈએફએમએસ લોગિન સ્ક્રીન દ્વારા સંબંધિત ઉપાડ અને ચૂકવણી અધિકારીને જાણ કરશે. વાર્ષિક હિસાબી પત્રક ઉપાડ અને ચૂકવણી અધિકારીને મોકલવામાં આવશે. જેણે સંબંધિત વર્ષની છેલ્લી કપાતની જાણ કરી હશે, કર્મચારી બદલાયા હશે પણ છેલ્લી કપાત જે ઉપાડ અધિકારીએ કરી હશે એને મોકલાશે. ઉપાડ અને ચૂકવણી અધિકારી સંબંધિત કર્મચારીને વાર્ષિક હિસાબનું પત્રક આપવા માટે જવાબદાર રહેશે. બદલી થયેલા કર્મચારીના કિસ્સામાં વાર્ષિક હિસાબનું પત્રક સંબંધિત બદલી થયેલી કચેરીને મોકલવામાં આવશે. દરેક નાણાકીય વર્ષ પૂર્ણ થયા પછી ઉપાડ અને ચૂકવણી અધિકારીએ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયમ સાથે શિલ્લકનું મેળવણું હાથ ધરવાનું રહેશે અને મેળવણું કર્યા બદલની પહોંચ પણ મેળવી લેવાની રહેશે. તો મિત્રો, આટલી જોગવાઈઓ રૂલ 40 પ્રકરણ 8માં કરી છે. પ્રકરણ 9 ખૂબ જ અગત્યનું છે એનપીએસના એમ્પ્લોયી માટે ગ્રેજ્યુઇટી. એનો વિડીયો એકાદ બે દિવસમાં આપણે મૂકીશું. મોસ્ટ પ્રોબેબલી આપણે બુધવારે એનો વિડીયો મૂકીશું. તો ગ્રેજ્યુઇટી માટેની જોગવાઈઓ હવે પછીના પ્રકરણમાં રૂલ 41 થી 52માં સમજશું. આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઇબ કરો. જો આપણને ભગવદ્ ગીતા અથવા ધાર્મિક બાબતોમાં રસ હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો. આભાર.